નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા ખાતે આજરોજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી. ભારત સરકારના NDFDC તથા NCSDA ફોર વુમન વડોદરા તથા અમદાવાદ તથા અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન તેમજ ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી, જેમાં અલ્પેશ ચૌહાણ મદદનીશ નિયામક રોજગાર તરસાલી અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. તે રોજગાર મેળાની મુલાકાત પણ લીધી હતી. સાથે વડોદરાના સંયુક્ત ઉપક્રમે 40% કે તેથી વધુ દિવ્યાંગતા, ડિસેબિલિટી ધરાવતા, માત્ર મૂક, બધિર, શ્રવણહીનતા તેમજ પગની દિવ્યાંગતા ધરાવતા લોકો, મોટોર ડિસેબિલિટી ધરાવતા, શારીરિક અને માનસિક રીતે સ્વતંત્ર રીતે હલનચલન તેમજ મુસાફરી કરી શકે તેવા અને બંને હાથથી કામ કરી શકે તેવા 18 થી 40 વર્ષના ધોરણ 8 પાસ, 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, ટેકનિકલ અને નોન ટેકનિકલ, માસ્ટર, ટેકનિકલ અને નોન ટેકનિકલ લાયકાત ધરાવતા, ફ્રેશર અને અનુભવ ધરાવતા સ્ત્રી પુરુષ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે આજ રોજ સવારે 10 વાગ્યેથી અકોડા સ્ટેડિયમ વડોદરા ખાતે માત્ર દિવ્યાંગ વ્યક્તિ માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો, જેમાં વડોદરા અને આજુબાજુના 20 જેટલા જિલ્લા તેમજ તાલુકાના ખાનગી એકમો અને સંસ્થા દ્વારા કંપની, કોન્ટ્રાક્ટ અને એપ્રેન્ટિસની જરૂરિયાત મુજબ ઓપરેશન, મેન્ટેનન્સ, ક્વોલિટી જેવા ટેકનિકલ રોલ માટે તેમજ એડમિન, પેકર, હેલ્પર, શોટર, ટેલિકોલર, સેલ્સ, માર્કેટિંગ ઓપરેટર જેવી 450 જેટલી જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારની લાયકાત અને કામ કરવાની ક્ષમતા મુજબ ઇન્ટરવ્યૂ કરીને પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. દિવ્યાંગ કલા મેળા માટે આજરોજ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજના ભરતી મેળામાં ભારત સરકારના જે દિવ્યાંગ કલા મેળા અને જિલ્લા રોજગાર કચેરી તેમજ NCS કેરિયર સેન્ટર સાથે રહી આજે ભરતી મેળાનું આયોજન છે, જેમાં લગભગ 20થી વધારે કંપનીઓએ પાર્ટિસિપેટ કર્યું છે. ખાસ કરીને સર્વિસ સેક્ટર, જેમાં બેક ઓફિસનું કામ હોય, શોર્ટર, પેકર એવા કામો છે. સાથે મેન્યુફેક્ચરિંગમાં જે ઓપરેટર તરીકેના કામો, હેલ્પર તરીકેના કામો પણ આજે ઉપલબ્ધ છે, જેમાં લગભગ 400થી વધારે વેકેન્સીઓ માટે આજના ભરતી મેળાનું આયોજન થયું છે. કેવા પ્રકારની જોબ મળી શકે? જોબમાં એમને એક તો હેલ્પર તરીકે મળે છે, ઓપરેટર તરીકેનું મળે છે, પેકિંગ માટેનું કામ છે, આસિસ્ટન્ટ તરીકેનું મળી શકે છે. એટલે અલગ અલગ એમની જે યોગ્યતા છે અને જેમની ડિસેબિલિટી છે એના અનુરૂપ એમને કામ મળવાનું છે. શું નામ આપણું? અલ્પેશ ચૌહાણ, મદદનીશ નિયામક રોજગાર, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.